હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ સુરત મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની 57 જેટલી વેકેન્સી બહાર પડી છે. એના પર ઓલરેડી આપણે વિડીયો બનાવી દીધો છે, જે તમે જોયો જ હશે, અને જો નથી જોયો તો ખાસ કરીને વિડીયો પણ જોઈ લેજો. ઓકે, તો આ વિડીયોની અંદર જે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની જે પોસ્ટ છે તેનો સિલેબસ શું છે એના વિશે આપણા વિડીયોમાં ડિસ્કસ કરવાના છે. એટલે વિડીયોને તમે અંત સુધી જોજો. અને સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા છે તો ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો, કારણ કે મેં તમને ઓલરેડી કીધું છે કે જે પણ કોઈ અપડેટ આવશે હું તમારી સામે લાવતો રહીશ. હમણાં સુધી ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ, કોલ આવી ગયા છે કે સર ફોર્મ તો 1 તારીખથી ભરાવાના છે, પણ એનો સિલેબસ શું હોઈ શકે. બરાબર છે. એ પહેલા એક તમને ઇન્ફોર્મેશન એ આપું કે આપણે સુરત મહાનગરપાલિકામાં જે વેકેન્સી આવી છે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ, તો એની અપડેટ અને પ્રિપેરેશન માટે આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. બરાબર છે. એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, કોમન ગ્રુપ, રાઈટ. એમાં બધા જ વિદ્યાર્થીઓ જોડાઈ શકશે કે જેથી તમને બધાને માહિતી મળી રહે, અપડેટ મળે. બરાબર છે. તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો ખાસ કરીને એ ગ્રુપ પણ જોઈન કરી લેજો. ઓકે, તો હવે આપણે વિડીયોને આગળ વધારીએ. કેટલીક ઇમ્પોર્ટન્ટ વાત પણ કરીશું આપણે, તો એને પણ સારી રીતે સાંભળજો, સમજજો, રાઈટ. તો જોજો, આ બધી ડિટેલ તો ઓલરેડી આપણે ડિસ્કસ કરી ગયા છે કે 1 તારીખથી ફોર્મ ભરાશે, 15 એપ્રિલ લાસ્ટ ડેટ છે, આટલી પોસ્ટ છે, શું એલિજિબિલિટી છે, લાયકાત શું છે, આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ વાત, સિલેબસ શું હશે, સિલેબસ શું હોઈ શકે, સિલેબસ શું આવશે. હવે એની પહેલા હું તમને કહીશ કે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની 2018માં 2018 વેકેન્સી બહાર પડી હતી. બરાબર. આ એની આખી નોટિફિકેશન છે, પણ એમાંથી આપણે જે કામનું છે તે જ આપણે અહીંયા મૂકેલું છે. સુરત મહાનગરપાલિકા જાહેરાત. સુરત મહાનગરપાલિકા ખાતે નીચે દર્શાવેલ ખાલી રહેલ જગ્યાઓ માટે 10/8/2018 જોજો આ સુધીમાં પહોંચે તે રીતે નિયત લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસે નિયત ફોર્મમાં અરજીઓ પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર મંગાવવામાં આવે છે. આ વાત ક્યારની છે? 2018ની, કે જ્યારે વેકેન્સી બહાર પડી હતી. ઘણા વિદ્યાર્થીઓ મેસેજ પણ કરેલા કે આપણે 2018માં ફોર્મ ભરેલું, એનું શું થયું? તો એ જ બધી વસ્તુ આપણે જોઈએ છે. તમને બધો આઈડિયા આવી જશે. જે વેકેન્સી આવવાની છે, જેના ફોર્મ ભરાવાના છે, આવવાની છે મતલબ આવી ગઈ છે, જેના ફોર્મ ભરાવાના છે એના સિલેબસમાં પણ તમને આઈડિયા આવી જશે. બરાબર. આ બધી જ વસ્તુ આપણે ડિસ્કસ કરીશું. તો જો આસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રિકલ સંખ્યા 3, કેટલી વેકેન્સી હતી? 3 વેકેન્સી હતી. અને હમણાં છે 57. મેં તમને કીધું હતું ને કે આટલી નંબર ઓફ વેકેન્સી હમણાં સુધી આવી નથી. ખૂબ જ સારી વેકેન્સી કહેવાય. એટલે જો તમે BTech કરેલું છે ઇલેક્ટ્રિકલમાં તો ખાસ કરીને આ તૈયારી કરજો અને સિલેક્શન લેજો, કારણ કે આટલી નંબર ઓફ વેકેન્સી આવતી નથી. તમે જોઈ શકો 2018માં કેટલી વેકેન્સી આવી હતી? 3 વેકેન્સી આવી હતી, રાઈટ. 203 નંબરનું કંઈક એડવર્ટાઇઝમેન્ટમાં નંબર હતો એનો. બરાબર. પછી આ કેટેગરી ST માંથી 1, SCBC માંથી 1 અને મહિલાઓ માટે 1. બરાબર. લાયકાત, વય મર્યાદા અને પગાર ધોરણ, રાઈટ. એ વખતે ગ્રેડ પે 5400 ને એવું બધું હતું, પણ હમણાં એના વિશે આપણે ડિસ્કસ નથી કરવું. બરાબર. ખાલી આ જોજો કે કેટલી વેકેન્સી આવી હતી? 3 વેકેન્સી. હવે જરા જોજો, 2018ની વાત છે. થોડું સરપ્રાઈઝ થજો, કારણ કે બધા થયા છે. ઓકે, હવે આની અંદર જે 2018માં જે વેકેન્સી આવી હતી ને, એની એક્ઝામ થઈ નહીં હતી. બરાબર. જેમણે ફોર્મ ભરેલું છે એમને આઈડિયા જ હશે. પછી કઈ કોરોના આવી ગયું હતું ને બધું, ઘણો બધો સમય હતો એવો કે જેમાં એક્ઝામ લેવાય એવું નહીં હતું. તો 2018માં વેકેન્સી જે આવી હતી એની એક્ઝામ થઈ નહીં હતી. હવે હમણાં એના કોલ લેટર આવેલા છે ને એક્ઝામ થવાની છે. ક્યારે એક્ઝામ થવાની છે, શું છે, બધું જોઈએ. એક બીજી વસ્તુ કે SMC જે પણ પોસ્ટ બહાર પાડે, મારી જાણકારી મુજબ, ધ્યાન આપજો, મારી જાણકારી મુજબ જે મને ખ્યાલ છે ત્યાં સુધી, કે SMC જે પણ વેકેન્સી બહાર પાડે છે એનો સિલેબસ જ્યારે કોલ લેટર આપે ને ત્યારે એની પાછળ આપી દે છે. સમજો, આ પોઈન્ટને ખાસ સમજો કે જ્યારે વેકેન્સી કોઈ રિલીઝ થાય, એના ફોર્મ ભરાઈ જાય અને જ્યારે એક્ઝામ થવાની હોય તો જે કોલ લેટર જે જનરેટ થતા હોય એક્ઝામના, તો એની અંદર સિલેબસ આપે છે
એવું કોઈ ઓફિશિયલ સિલેબસ વેબસાઇટ પર મૂકતું નથી. એ મારી પાસે જે જાણકારી છે એના મુજબ તમને કહું છું. પછી ફરી કોઈ નિયમ ચેન્જ થાય અને કોઈ નિયમ મતલબ કે ફરીથી પછી કોઈ એસએમસી ફરીથી વેબસાઇટ પર મૂકી દે તો એ મને આ આઈડિયા નથી, પણ જે મારી જાણકારી મુજબ છે એની વાત તમને મેં કરી. એક ઉમેદવારે જે ફોર્મ ભરેલું 2018 બરાબર આ વેકેન્સી માટે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે, તો એનો કોલ લેટર મેં અહીંયા મૂકેલો છે કે જેથી તમને બધી વસ્તુ ક્લિયર થાય. હાજરી પત્રક આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ની રિટન ટેસ્ટ માટેનું હાજરી પત્રક 203 આસિસ્ટન્ટ એન્જિનિયર જે મેં તમને કીધું તે બેઠક નંબર અરજી નંબર મેં હાઈડ કરેલું છે. અનિમેશ કુમાર એસસીબીસી મેલ તમે જોઈ શકો. પરીક્ષાની તારીખ કઈ છે? 29 માર્ચ 2026. જોવા 29 માર્ચ 2026. ખ્યાલ આવે વાતમાં? આ 29 માર્ચે 2026 ના રોજ આની એક્ઝામ થવાની છે. 2018 ફોર્મ ભરાયા હતા ને આ એક્ઝામ થવાની છે. એટલે એવું નથી કે આ મેં કીધું હતું કે આ વેકેન્સી આવી તેના આટલા વખત પછી એક્ઝામ થશે એવું બિલકુલ વિચારશો નહીં. મેં તમને કીધું તેમ કે જે પ્રમાણે મારી પાસે માહિતી છે કે 2027 જાન્યુઆરી સુધીમાં પોસ્ટિંગ આપી દેવાના છે, એ રીતની કોઈક માહોલ મતલબ કેવી રીતના વાત ચાલી રહી છે. આ તો જે પ્રમાણે સમય હતો એ પ્રમાણે લગભગ એક્ઝામ નહીં થઈ હશે, એની વાત છોડીએ. આપણે જોઈએ આગળ કે જે એક્ઝામની તારીખ છે કઈ છે? 29 માર્ચ 2026. સમય કયો? 11 થી 1. સ્થળ કયું છે? એલડી કોલેજ અમદાવાદ. ઓકે, આ જે સમયગાળો છે રાઈટ. આ કોલ લેટર છે કઈ તારીખે? 29 માર્ચ 2026. હવે જોજો આની પછી આ ઉમેદવારનો ફોટો છે, તમે જોઈ શકો. આ કોલ લેટર 203 નંબરની એડવર્ટાઇઝમેન્ટ માટે રિક્રુટમેન્ટ વિભાગ બરાબર મહાનગરપાલિકા સુરત. ઓકે, હવે મેં તમને કીધું તેમ કોલ લેટરમાં છે ને સિલેબસ આપી દેવામાં આવે. કોલ લેટરમાં સાથે સિલેબસ આપી દેવામાં આવે એટલે ઉમેદવારને ખબર પડે કે આવું કંઈક પૂછાવાનું છે. પહેલેથી કોઈ વસ્તુ ખ્યાલ હોતો નથી, બરાબર છે. આની અંદર જોજો 2018 વેકેન્સી હતી ને હમણાં સિલેબસ ખબર પડશે, હું એની ચર્ચા કરીશ. આસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રિકલની જગ્યાની લેખિત પરીક્ષા અંગેની સૂચનાઓ આ પણ તમારે ખાસ સમજવાનું છે. ખૂબ જ સારું રીતે છે જે તમને ખ્યાલ આવી જશે. પ્રશ્નપત્રની ભાષા અંગ્રેજી રહેશે, ઇંગ્લિશમાં પેપર રહેશે. પ્રશ્નપત્રની ભાષા કઈ છે? ઇંગ્લિશ રહેશે, બરાબર. તથા પ્રશ્નપત્રનો પ્રકાર હેતુલક્ષી પદ્ધતિ મુજબનો રહેશે, એટલે કે એમસીક્યુ. ઉત્તરના પ્રકાર 4 ABCD રહેશે, જે આપણે એમસીક્યુ આપીએ છીએ. લેખિત પરીક્ષા કુલ કેટલી? 100 માર્કની રહેશે. આ 2018 જે વેકેન્સી આવી એની વાત કરી રહ્યા છે. નેગેટિવ માર્ક રાખવામાં આવેલ નથી, એટલે નેગેટિવ માર્કિંગ નથી. 100 માર્કની પરીક્ષા, એમસીક્યુ પ્રકારની પરીક્ષા અને પાછું નેગેટિવ માર્કિંગ નથી. તથા પરીક્ષાનો સમયગાળો કેટલા કલાકનો? 2 કલાકનો રહેશે. ઉમેદવારે આ કોલ લેટર સાથે સામેલ કરેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચીને ચુસ્તપણે અમલ કરવાનો રહેશે, બરાબર. પરીક્ષાના દિવસે સ્થળ ઉપર વર્ગ વાઇઝ બેઠક વ્યવસ્થા પ્રદર્શિત કરવામાં આવશે, જે મુજબ આપની બેઠક વ્યવસ્થા સમયસર મેળવી લેવાની રહેશે. આ કોલ લેટરમાં છે, આખો કોલ લેટર જ છે, પણ મેં તમને આ રીતના બતાવેલું છે. અહીંયાથી સ્ટાર્ટ થાય છે ને આ એક સૂચના છે. નેગેટિવ માર્કિંગ નથી, 100 માર્કની પરીક્ષા છે ને એમસીક્યુ પ્રકારની પરીક્ષા છે અને લેંગ્વેજ કઈ છે? અંગ્રેજી રહેશે, રાઈટ. આગળ એક્ઝામ મેથોડોલોજી, એક્ઝામ પેટર્ન કેટલા માર્કની છે? 100 માર્કની. હવે એમાં પણ કઈ રીતના તે જરા જોજો. આખો સિલેબસ છે. કોડ 203 જે 2018 વેકેન્સી હતી એની આસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રિકલ નો સિલેબસ નીચે મુજબ રહેશે, જે 29 તારીખે પરીક્ષા થવાની છે તે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ જે 2018 આવી હતી. શું છે સિલેબસ? જો 100 માર્કની પરીક્ષા, 65 માર્કનું શું છે? ટેકનિકલ, જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ રિલેટેડ છે, ડિસ્કસ કરીએ. ત્યાર પછી 35 માર્કનું જે અધર જે સબ્જેક્ટ છે તેની વાત કરીએ. એસએમસી ના પ્રશ્નો, સુરત મહાનગરપાલિકાના વિષયક જાણકારીના પ્રશ્નો, એસએમસી રિલેટેડ પ્રશ્ન આવશે. કેટલા માર્કના? 10 માર્કના. સામાન્ય જ્ઞાન વિષયક 15 માર્કનું અને કોમ્પ્યુટર બેઝિક નોલેજ 10 માર્કનું. આમ કરીને કુલ કેટલા માર્કનું પેપર થાય છે? 100 માર્કનું પેપર થાય છે. ખ્યાલ આવે છે વાતમાં? આ 2018 ની વેકેન્સી હતી એનું પેપર સ્ટાઇલ છે. હવે આ જે સિલેબસ છે તો શું આમાં કન્ટિન્યુ થશે એ કોઈ આઈડિયા નહીં, બરાબર. આવી પણ શકે, ચેન્જીસ પણ આવે, એવું હમણાં આપણે કઈ વસ્તુ કહી શકીએ નહીં. કારણ કે મેં તમને કીધું તેમ એસએમસી વેકેન્સી રિલીઝ કરે અને કોલ લેટરમાં સિલેબસ આપે છે મારી જાણકારી મુજબ, રાઈટ. પછી બદલાય તો ખબર નહીં, પણ તમારે તૈયારી કરવાની રહી તો આપણે આને રેફરન્સ તરીકે લઈ શકીએ. 1લી તારીખથી ફોર્મ ભરાવાના છે, રાઈટ.
તો એમાં કંઈક સિલેબસ મૂકી દે, પણ એવું લાગતું નથી. કોલ લેટર જ્યારે જનરેટ થાય છે ત્યારે સિલેબસ આપે છે એ જ પેટર્ન ફોલો થઈ શકે, બરાબર ને. કોઈ ચેન્જીસ આવશે તો આપણે વિડીયો બનાવી દઈશું. હવે જે આ વસ્તુ તો ખ્યાલ આવી ગયો કે એસએમસી ના પ્રશ્નો, જનરલ નોલેજ અને કોમ્પ્યુટર, બરાબર. ટેકનિકલમાં જરા જોજો. ટેકનિકલમાં 65 માર્કનું જે ટેકનિકલ છે એમાં સબ્જેક્ટ વાઇઝ માર્ક્સ સાથે આપેલું છે. એસી કરંટ, બેઝિક એન્ડ નેટવર્ક, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન એન્ડ વાયરિંગ, એસી મશીન, ડીસી મશીન, પછી રિન્યુએબલ એનર્જી, ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાન્સફોર્મર, સ્વિચ ગેર પ્રોટેક્શન, પંપ મોટર, મેઝરમેન્ટ, કંટ્રોલ સિસ્ટમ, ઓટોમેશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કમ્યુનિકેશન અને ટાઈપ ઓફ કેબલ. આમ કરીને કેટલા માર્કનું થાય છે? 65 માર્ક્સનું પેપર થાય છે. એ ટેકનિકલની વાત કરીએ અને કુલ કેટલા માર્કનું? 100 માર્કનું. એમસીક્યુ પ્રકારની એક્ઝામ થવાની છે. કોઈ નેગેટિવ માર્કિંગ નથી, નેગેટિવ માર્કિંગ નથી. એટલે જો તમે ફોર્મ ભરવાનું વિચારો છો, તૈયારી કરવાના છો, તો એને રેફરન્સ તરીકે લઈ શકો. ચેન્જીસ આવે, કોઈ સબ્જેક્ટ ઉમેરાઈ જાય તો વાંચી કાઢવાના. સમજાય છે વાતમાં? એટલા માટે જ આપણે ફાઉન્ડેશનની વાત ચાલતી છે કે ભાઈ કંઈ પણ ઉમેરાઈ જાય તો આપણને આવડવું જોઈએ, બરાબર છે. હવે આની અંદર જરા જોજો, કેટેગરી વાઇઝ પાસિંગ ધોરણ પર છે તે જોઈ લઈએ. આસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રિકલની જગ્યા માટે પસંદગીનો ભારાંક નીચે મુજબ રહેશે. કુલ ભારાંક 100 માર્કનો છે, એ તો ખ્યાલ છે. લેખિત પરીક્ષા પાસિંગ ધોરણ જોજો, બિન અનામત કેટેગરી જનરલ 50%, એટલે 50% માર્ક્સ લાવવાના તો તમે ક્વોલિફાઈ થશો. એવું નથી કે 50% માર્ક લાવ્યા એટલે સિલેક્શન, એવું નથી. જોજો આગળ, જનરલ માટે 50%, અનામત કેટેગરી જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એસસી, એસટી, એસસીબીસી, પછી મહિલા ને સુરત મહાનગરપાલિકાના નિયમિત કર્મચારી અને કર્મચારીના આશ્રિત ઉમેદવારોએ 45% કે તેથી વધુ માર્ક્સ મેળવનાર ઉમેદવારને સફળ ગણવામાં આવશે. એટલે જનરલ કેન્ડિડેટ માટે 50% અને એસસી, એસટી, એસસીબીસી, મહિલા કે જો તમે એસએમસી ના કર્મચારી છો રેગ્યુલર, તો તમારે કેટલા માર્ક્સ લાવવાના રહે? 45, એટલે કે 45%, રાઈટ. એટલે શું કે એટલા માર્ક્સ લાવશો તો ક્વોલિફાય થશો. ખ્યાલ આવે વાતમાં? પછી શું, ધ્યાન જોજો, સફળ થનાર ઉમેદવાર પૈકી અગ્રતા ક્રમે આવતા ઉમેદવારને જાહેરાતમાં જણાવ્યા મુજબની કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ અથવા તે સમયે શેડ્યુલ ઉપર ખાલી પડેલ જગ્યાના રોસ્ટરને ધ્યાને લઈ આખરી પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. લેખિત પરીક્ષા પાસ કર્યા માત્રથી આ જગ્યા માટે હક દાવો કરી શકાશે નહીં. એનો મતલબ કે તમે આટલા તો ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે, જનરલ માટે 50% અને બાકી માટે 45%, પણ જે પ્રમાણે માર્ક્સ હશે પછી મેરિટ મુજબ સિલેક્શન થશે. જે પોસ્ટ છે, જેમ કે એસસીબીસી ની 1 છે, તો જેના વધારે માર્ક્સ હશે તેનું સિલેક્શન થશે. પણ ક્વોલિફાઈંગ આટલા તો લાવવાના જ રહે, તો તમે પાસ કહેવાશો. ખ્યાલ આવે વાતમાં? આ વસ્તુ થયું તમારું જે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ 2018માં જે ફોર્મ ભરાયા હતા, સેમ ક્વોલિફિકેશન, અને એની જે એક્ઝામ 29 માર્ચે છે, તો એના સિલેબસની આપણે બધી જ ડિસ્કશન કરી લીધી. એટલે આનાથી આ મેઇન ડિસ્કસ કરવાનો ફાયદો, મારું ઇન્ટેન્સ એ છે કે તમે ફોર્મ જે ભરવાના છો, તમે જે તૈયારી કરવાના છો, તો તમને એક ડાયરેક્શન મળે કે ભાઈ આટલું તો આપણે વાંચવું જ પડશે. સમજાય છે? શું કઈ ચેન્જ આવી શકે? નો આઈડિયા. ખ્યાલ આવે વાતમાં? એ જે તે સમય પર જ ખબર પડે, ફોર્મ ભરો ત્યારે અથવા તો કોલ લેટર જનરેટ થાય ત્યારે. પણ રેફરન્સ તરીકે તમે આટલા પોર્શનને લઈ શકો. ખ્યાલ આવે વાતમાં? હવે જો તમે આ સિલેબસ મુજબ તૈયારી કરી રહ્યા છો, કરવા માંગો છો, એક્ઝામ પાસ કરવા માંગો છો, તો તમને ખ્યાલ છે તેમ ધ યુટીસી પર મેં બધા રિઝલ્ટ જે હમણાં સુધીના છે બધા આપણે ઓલરેડી ડિસ્કસ કરેલા છે આની પહેલાના વિડીયોમાં. તો વિડીયો નથી જોયો તો અવશ્ય જોઈ લેજો. તો મહાનગરપાલિકામાં જે વેકેન્સી છે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, ના માટે ફાઉન્ડેશન કોર્સ આપણે લોન્ચ કરી દીધો છે ઓલરેડી. 1 વર્ષની વેલિડિટી છે, ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે, ડેમો લેક્ચર અંદર મૂકેલા છે. ડેમો લેક્ચર જુઓ. જે વિદ્યાર્થીઓ કોર્સ એનરોલ કરે એમના રિવ્યુ લો, ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરી શકો. 1 વર્ષની વેલિડિટી, એમાં તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ પણ આપી દેવામાં આવશે. અને કોર્સની ફી છે 7,999 રૂપિયા. દરેક લેક્ચરની પીડીએફ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. ઓકે, ડેમો જોઈને તમે એનરોલ કરી શકો. હવે ફાઉન્ડેશન કોર્સમાં જે આટલા બધા સબ્જેક્ટ છે, હવે જરા ખાસ જરા જોજો, જે ફાઉન્ડેશન કોર્સમાં છે આપણા સિલેબસમાં, આની સાથે આપણે મેચ કરીએ. જેમ કે એસી કરંટ, બેઝિક એન્ડ નેટવર્ક, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન એન્ડ વાયરિંગ, તમને આ બધી વસ્તુ બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં મળી જશે. સમજાય છે વાતમાં? બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં
હવે આમાં કઈ સ્પેસિફાઈ સબ ટોપિક નથી આપેલા એટલે આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ આખું કરવું પડશે. એમાં બધી જ વસ્તુ તમને કવર થઈ જશે. ધેન આફ્ટર એસી મશીન એન્ડ ડીસી મશીન એન્ડ ઇટ્સ યુટિલાઇઝેશન તમને ફાઉન્ડેશન કોર્સમાં ઇલેક્ટ્રિકલ મશીનમાં મળી જશે. ડીસી મોટર, ડીસી જનરેટર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, બરાબર છે. આખું એસી મશીન ડીસી મશીન તમને આની અંદરથી મળી જશે. એટલે આખું જ વાંચવાનું રહે, ખાલી એના ઇન્ટ્રોડક્શન વાંચીને જવાનું નથી. ભલે એ 10 માર્કનું છે, વાંચવાનું તો તમારી ડિટેલમાં જ રહેશે. ત્યાર પછી રિન્યુએબલ પાવર, સોલાર, વિન્ડ, વેસ્ટ ટુ એનર્જી, બરાબર, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, આ બધી વસ્તુ તમને પાવર સિસ્ટમના જનરેશન પોર્શનમાં મળી જશે. જનરેશન પોર્શનમાં, બરાબર, વિન્ડ, સોલાર, રાઈટ. એને સિવાય પણ પ્લાન્ટ છે, પણ જે આપણું સિલેબસ છે હમણાં હાલમાં તમે એ પ્રમાણે તૈયારી કરી શકો. ધેન આફ્ટર રિન્યુએબલની વાત થઈ. ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાન્સફોર્મર, જનરેટર. હવે જો ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, હવે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન પાવર સિસ્ટમમાં ખ્યાલ આવે વાતમાં. ટ્રાન્સમિશન જનરેશન સમજેલા હોય તો ટ્રાન્સમિશન સમજેલા હોય તો ડિસ્ટ્રીબ્યુશન, આ બધું લિંક જ છે, તમને આઈડિયા હશે. એટલે પાવર સિસ્ટમ ઇન શોર્ટ તમારે આખું કરવું પડે. જોજો આમાં કેવું છું આગળ આવશે તે. એટલે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન પણ આમાં આવી જશે પાવર સિસ્ટમમાં. ડિટેલમાં કરાવેલું છે, ખૂબ જ સારી રીતે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે એ બધી જ વસ્તુનું ડિસ્કશન આપણે પાવર સિસ્ટમ એટલે કે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશનમાં કરેલું છે. ત્યાર પછી સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન, HTLT, VCB, ACB, સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન આખું તમને પાવર સિસ્ટમમાં કવર થઈ જશે. આની અંદર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને પ્રોટેક્શન પાવર સિસ્ટમમાં આવી જશે. અને એના સિવાયના ધારો કે કોઈ ટોપિક છે, જેમ કે આમાંથી કોઈ બાકી હશે તો આપણે જોઈ લઈશું, પણ આખું પ્રોટેક્શન કવર કરી લીધું છે, રાઈટ. ત્યાર પછી પંપ એન્ડ મોટર્સ, ટાઈપ, કેરેક્ટરિસ્ટિક, એફિશિયન્સી, હેડ કેલ્ક્યુલેશન એટસેટ્રા. આ આપણા ફાઉન્ડેશનમાં નથી. ઓકે, આ ફાઉન્ડેશન કોર્સમાં નથી, પણ આપણે એને કવર કરી લઈશું ફાઉન્ડેશન કોર્સમાં જ, કે જેથી તમારી એક્ઝામમાં તમે વાંચી શકો, વ્યવસ્થિત રીતે તૈયારી કરીને એક્ઝામ આપી શકો. ફાઉન્ડેશન કોર્સમાં કવર થઈ જશે પંપ, મોટર. ત્યાર પછી ફંડામેન્ટલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન, પ્રોસેસ વેરિયેબલ મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, રાઈટ. મેં તમને કીધું તેમ કે આ આપણા જે ફાઉન્ડેશન કોર્સમાં મેં એક સબ્જેક્ટ લખવાનું આની અંદર લખવાનું ભૂલાઈ ગયું છે, મેઝરમેન્ટ પણ ઓલરેડી ઇન્ક્લુડ છે, બરાબર. આ સબ્જેક્ટ આખો કવર થઈ ગયેલો છે, એટલે મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન આ સબ્જેક્ટ પણ તમે આમાં મળી રહેશે ફાઉન્ડેશન કોર્સમાં, રાઈટ. ત્યાર પછી કંટ્રોલ સિસ્ટમ, ભલે આખું મેઝરમેન્ટ, કંટ્રોલ સિસ્ટમ, ઓટોમેશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશન તેને 9 માર્ક છે, પણ તમારે વાંચવું તો પડશે જ, સિલેક્શન લેવાનું છે એટલે મેઝરમેન્ટ આખું કરવાનું રહે. ત્યાર પછી કંટ્રોલ સિસ્ટમ, જોજો કંટ્રોલ સિસ્ટમ, બરાબર છે. આ કંટ્રોલ સિસ્ટમ જે છે તે પણ આપણો ફાઉન્ડેશન કોર્સમાં ખૂબ જ સારી રીતે કવર છે, કંટ્રોલ સિસ્ટમ, રાઈટ. એટલે કંટ્રોલ સિસ્ટમ તમે કરી શકો. ત્યાર પછી ટાઈપ્સ ઓફ કેબલ, કંડક્ટર, મટીરિયલ, ઇન્ડોર આઉટડોર લાઇટિંગ, સ્ટ્રીટ લાઇટ, એના માટે જે આપણા સબ્જેક્ટ છે મેં તમને કીધેલું તેમ કે એ બધી જ વસ્તુ તમે આની અંદર બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન માં કવર થઈ જશે. જનરલ એન્જિનિયરિંગ પણ જોજો, એની અંદર પણ બધી વસ્તુ કવર છે. ધેન આફ્ટર ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં પણ અમુક વસ્તુ કવર છે, રાઈટ. એટલે જનરલ બધી જ વસ્તુ જે આ લાસ્ટ વાળું છે ટોપિક છે, ટાઈપ ઓફ કેબલ, કંડક્ટર, મટીરિયલ, ઇન્ડોર આઉટડોર લાઇટિંગ, સ્ટ્રીટ લાઇટ, એ તમને ઓલમોસ્ટ આમાં મળી રહેશે. સમજાય છે વાતમાં? કયામાં? બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન, મકાન વીજળીકરણમાં. ઓકે, એટલે આખો સિલેબસ કવર થઈ જશે. અને મેં તમને કીધું તેમ કે આ જે વસ્તુ નથી પંપ, મોટર, રાઈટ, એ આપણે કવર કરાવી દઈશું. અને એના સિવાય ઓટોમેશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશન, જેમાં પીએલસી આવશે, બરાબર, લેડર ડાયાગ્રામ ને બધી વસ્તુ, બરાબર. પીએલસી ઓટોમેશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશન એ ફાઉન્ડેશન કોર્સમાં કવર નથી, પણ એ પણ આપણે કવર કરાવી દઈશું કે જેથી તમને તૈયારી થઈ શકે, રાઈટ. એટલે પંપ, મોટર, ત્યાર પછી ઓટોમેશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશન, પીએલસી, રાઈટ. એટલે આની અંદર પીએલસી આવે છે. એ વસ્તુ જે નથી તે આપણે બધી વસ્તુ આપણે ફાઉન્ડેશનમાં કવર કરાવી દઈશું, રાઈટ. એટલે ફાઉન્ડેશન કોર્સ એક એવો કોર્સ છે કે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની આવતી
એસએમસી સિવાય તમે કોઈ બીજી એક્ઝામની તૈયારી કરો છો તો એના સિવાયના પણ તમે જોઈ શકો કે બધા સબ્જેક્ટ કવર છે, ખૂબ જ સારી રીતે કવર છે. એટલે તમે બધી જ વસ્તુ આમાં તમને મળી રહેશે. એસએમસી સિવાય કોઈ પણ એક્ઝામ આવવાની છે, બરાબર, જે પણ એક્ઝામ આવવાની હોય તો એની તમે તૈયારી કરી શકશો અને એક્ઝામ પણ વ્યવસ્થિત રીતે આપીને સિલેક્શન મેળવી શકશો. પણ હાલ પૂરતી આપણે એસએમસી ની વાત કરીએ તો બધી વસ્તુ આની અંદર કવર થઈ જાય છે, રાઈટ. તો હવે એની સાથે મેં તમને કીધું તેમ કે ફાઉન્ડેશન કોર્સમાં મેથ્સ, રીઝનિંગ અને બંધારણ પણ છે. એટલે જો તમે કોઈ બીજી એક્ઝામની તૈયારી કરતા છો ને એમાં મેથ્સ, રીઝનિંગ, બંધારણ આવે છે તો તમને આમાં ટોટલી ફ્રીમાં મળી રહેશે. હવે જે આપણો સિલેબસ છે કે જેમાં હાલમાં એટલે કે 2018ની વેકેન્સીનો જે સિલેબસ છે ને આપણે એવું સમજીએ કે આ જ બેઠો આવે, ધારો કે કોઈ ચેન્જીસ નથી આવતો તો સુરત મહાનગરપાલિકાના જે પ્રશ્નો છે અને કોમ્પ્યુટરના જે પ્રશ્નો છે તો આપણે એની ટેસ્ટ કે એના કોઈ એમસીક્યુ હશે તો એ તમને પ્રોવાઈડ કરાવી દઈશું. પણ ટેકનિકલ તો તમને પૂરેપૂરું મળી જશે. હવે એના સિવાય ધારો કે કોઈ સબ્જેક્ટ યાદ થાય છે તો બધા સબ્જેક્ટો ઓલરેડી આપણા ફાઉન્ડેશન કોર્સમાં છે, એટલે જે તે સમયે તમે વાંચી શકો. પણ જો તમે આ એક્ઝામને ટાર્ગેટ કરી રહ્યા છો તો સિલેબસ પણ હવે તમને રેફરન્સ તરીકે મળી ગયો છે. તૈયારી શરૂ કરી દો કે જેથી એક્ઝામ આવતા વ્યવસ્થિત રીતે તમારો કન્ટેન્ટ ફિનિશ થઈ શકે અને તમે સિલેક્શન મેળવી શકો. ઓકે, જો તમારે કોર્સમાં એનરોલ કરવું હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, રજીસ્ટર કરો અને ત્યાર પછી રેકોર્ડેડ ક્લાસીસમાં જઈને ફાઉન્ડેશન કોર્સમાંથી તમે કોર્સને એનરોલ કરી શકો. અને જો કોઈ વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર આપણો જે 6354999091 પર તમે અમને કોન્ટેક્ટ કરી શકો, રાઈટ. તો આઈ હોપ કે તમને સિલેબસ વિશે આઈડિયા આવી ગયો હોય. ભલે સિલેબસ 2018ની વેકેન્સીનો છે પણ તમને વાંચવામાં મદદરૂપ થશે, કારણ કે આ જે પોસ્ટ હતી તે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની જ પોસ્ટ હતી. માનીએ કે ઘણા સમય પછી એક્ઝામ આવી પણ એ કોઈ કારણોસર, વહીવટી કારણોસર એક્ઝામ નહીં લેવાય હોય એવું આપણે માનીએ, પણ એક્ઝામ લેવાય તો છે, રાઈટ. એટલે તૈયારી કરતા રહેજો. ઓકે, અને મેં તમને કીધું તેમ કે આપણે આની અપડેટ માટે એક ગ્રુપ ક્રિએટ કરેલું છે, બરાબર, વોટ્સએપ ગ્રુપ, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. ઓકે, ત્યાંથી તમે આ ગ્રુપને અવશ્ય જોઈન કરી લેજો, રાઈટ. તો મળીએ ફરીથી કોઈ નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધા વાંચતા રહેજો અને વ્યવસ્થિત વાંચજો કે જેથી આપણું સિલેક્શન થઈ શકે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.